ભાવનગર શહેરમાંથી એક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના વ્યસ્ત ગણાતા ટોપ 3 સર્કલ પાસે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. કાર અને બાઇક વચ્ચે થયેલી આ ટક્કરમાં એક યુવાન ઇજાગ્રસ્ત થયો છે. ભાવનગરના ટોપ 3 સર્કલ પાસે આજરોજ પૂરપાટ ઝડપે આવતી કાર અને બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક ચાલક યુવાન હવામાં ફંગોળાઈને જમીન પર પટકાયો હતો. ઘટનાને પગલે સ્થાનિક લોકોના મોટા ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક માનવતા દાખવી 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઇજાગ્રસ્ત યુવાનને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.